તો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થાય, પરંતુ આ વિડીયો હાલમાં ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોની જે હકીકત છે અને રિયાલિટી છે ને એ જાણીને તમે ચોંકી જશો કે ખરેખર શું આવું પણ કાંડ કરે છે લોકો। જી હા મિત્રો, એક છોકરો અને એક છોકરી, તમે જોઈ લો, પહેલા વિડીયો અહીંયા સાઈડમાં જોઈ લો અને આ વિડીયો બને તો છેલ્લે સુધી વિડીયો જોજો, કારણ કે મિત્રો એક આ નાટક કહેવાય, કાંડ કહેવાય કે મનોરંજન કહેવાય, તમે કોમેન્ટની અંદર જણાવજો। અને આવા વિડીયો સોશિયલ મીડિયાની અંદર ઘણા વાયરલ થતા હોય છે। એક મિત્રો આ છોકરો છે, અહીંયા તમે જોઈ લો, હું તમને વિડીયો બતાવી દઉં, એક છોકરો છે અને આજુબાજુ ઘણી પબ્લિક છે, એવું નથી કે એકલાની અંદર કામ કરી રહ્યા છે કે એકલા વિડીયો ઉતારી રહ્યા છે। હવે આ લોકોને ખબર નથી કે આ વિડીયો કોઈ લોકો એનો ઉતારી રહ્યા છે, ચૂપચાપ કોઈએ વિડીયો ઉતારી લીધો। જો અમને ખબર હોત ને કે અમારો વિડીયો કોઈ ઉતારી રહ્યું છે તો આ ભાઈ આવું કાંડ પણ ન કરો, પરંતુ તમે જુઓ અહીંયા સાઈડમાં વિડીયો કે અમને ખબર નથી કે અમારો વિડીયો ઉતરી રહ્યો છે અને પછી મિત્રો અચાનક કોઈ ચૂપચાપ વિડીયો ઉતારી રહે છે ખાનગી રીતે અને પછી મિત્રો આ છોકરો છે, આ મહિલા કહો કે છોકરી કહો, તેના પર પડે છે। મિત્રો આ છોકરી પર પડી જશે, હાલમાં તમે જુઓ અહીંયા વિડીયો જોઈ લો, આ છોકરો છે, આ મહિલા કહો કે છોકરી કહો, આના પર પડી જાય છે અને પછી સૌથી મોટો ખુલાસો હું કરું આ વિડીયોની અંદર, તમે અહીંયા જોઈ લો, એકવાર તો નીચે પડી જાય છે ભૂલથી અને બીજી વાર તો જાણી જોઈને મિત્રો આ જે છોકરો છે, આ છોકરી ઉપર તમે જોઈ લો, અહીંયા વિડીયો જોઈ લો પૂરેપૂરો એટલે તમને ખબર પડી જશે આખિરકાર મિત્રો આની રિયાલિટી શું છે અને હકીકત શું છે। હકીકત જાણીએ તે પહેલા સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને એક લાઈક કરી લો અને ખરેખર હકીકત જાણીને તમે કહેશો કે શું આ લોકો સોશિયલ મીડિયાની અંદર વ્યૂઝ અને ફોલોવર લેવા માટે આવું કરે છે કે પછી અન્ય કોઈ ખાલી મનોરંજન માટે। હવે મિત્રો લગ્ન પ્રસંગ હોય કે કોઈ નાનો મોટો પ્રસંગ હોય, ફેસ્ટિવલ હોય, તો તેની અંદર મનોરંજન માટે ઘણા બધા એવા કાર્યક્રમો રાખેલા હોય છે, ત્યારે મિત્રો આ કયાનો વિડીયો છે એનો તો ખબર નથી, પરંતુ આ વિડીયો બહુ જ વાયરલ થઈ રહ્યો છે અને તમે આ વિડીયોની અંદર જે છોકરી જોઈ રહ્યા છો, આ રિયલમાં છોકરી નથી, એક છોકરો દેખાઈ રહ્યો છે 99%। તમે જોઈ લો વિડીયોની અંદર કે છોકરી કે મહિલા નથી, આ એક છોકરો છે અને મિત્રો આ છોકરો, બંને જે વિડીયોની અંદર દેખાય છે ને, એક તો આપણને પ્રોપર છોકરો દેખાય છે અને બીજો જે સાડી પહેરી છે એ છોકરી જેવી દેખાય છે, પરંતુ મિત્રો એવું જાણવામાં આવે ને જોવામાં આવે ને સરખી રીતે તો આ એક છોકરો છે। હવે મિત્રો શા માટે આવું કામ કરવામાં આવે છે? તો મિત્રો કોઈ ફેસ્ટિવલ હોય તેની અંદર ઘણા બધા એવા કાર્યક્રમો રાખવામાં આવે છે જેના કારણે જે લોકો આવે છે એમને મનોરંજન પૂરું થાય, ત્યારે આવા વિડીયો ઘણા બધા વાયરલ થતા હોય છે। તો તેની અંદર કોઈ નવાઈ નથી અને કોઈ કાંડ કે પછી કોઈ એવી ખરાબ રીતે હરકત નથી, આ ફક્ત મનોરંજન માટે વિડીયો છે, અહીંયા તમે જોઈ લો। બાકી તમારું આ વિશે શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવી, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને એક લાઈક કરી નાખજો। આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો જણાવી દઉં કે ગુજરાતની સાચી સચોટ અને ખાસ કરીને જે ટ્રેન્ડિંગની અંદર વિડીયો ચાલે છે એ સૌપ્રથમ આપણી યુટ્યુબ ચેનલ જેવુકા શોર્ટની અંદર અને સાથે સાથે રીલમાં જેવુકા શોર્ટ ઇન્સ્ટાગ્રામ પેજની અંદર જોવા મળશે, તો બંનેને ફોલો કરી નાખજો। મળીએ એક નવા વિડીયોની અંદર। આ વિડીયો ફક્ત મનોરંજન માટે હતો। થેન્ક યુ।